જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુપર ટેસ્ટી ઇન્સ્ટન્ટ એનર્જી આપે એવા હાઈ પ્રોટીન લડ્ડુ, જેનાથી તમારા હાડકાં પણ મજબૂત થશે, તાકાત આવે છે અને લોહી પણ બને છે. અને ફ્રેન્ડ્સ, તમે એનો લુક જુઓ, મગજના લાડુ ખાતા હોય એવા ફાઇન મસ્ત શેકેલા તમને હોય એવા લાગશે અને ગેસ ચલાવ્યા વગર બને છે. તો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે સત્તુનો આટા. આ આટાનો કલર ચણાના લોટ જેવો નહીં હોય ફ્રેન્ડ્સ, થોડો પિંકિશ જેવો તમને લાગશે, કેમ કે આ શેકેલા હોય છે સત્તુ. જે ઓલા મોટા ચણા હોય છે એ શેકેલા ચણા હોય છે, એમાંથી આ બને છે. અને સ્વાદ ઓલરેડી રોસ્ટેડ છે, એટલે શેકવાની પણ જરૂર નથી પડતી. સો બનાવવા માટે આપણે લઈએ છીએ સત્તુ. હવે લઈશું કાં ગોળનો પાવડર, બ્રાઉન શુગર અથવા તો સાકરનો પાવડર. તમે ત્રણેયમાંથી કોઈ પણ સ્વીટનેસ લઈ શકો છો. હવે પહેલાં થોડો નાખવાનો, પછી જોઈએ તો ટેસ્ટ કરીને એડ કરી શકાય છે. ઇલાયચીનો પાવડર અને મિક્સ ડ્રાય નટ્સ, એટલે ક્રંચ પણ આવશે અને હેલ્ધી પણ છે. બધા ઇન્ગ્રેડિયન્ટ પહેલાં મિક્સ કરીએ. આને આપણે કૂક નથી કરવાના, કેમ કે સત્તુ ઓલરેડી રોસ્ટેડ છે. હવે એકવાર મિક્સ કરીને ચાખી લેવાની ગળપણ. જો એડ કરવી હોય ગળપણ તો આ ટાઈમે એડ કરી શકો છો. હવે લઈશું ઘી. ફ્રેન્ડ્સ, ઘી થોડું થોડું લેજો. હવે આપણે ઘીથી આનો લોટ બાંધવાના છીએ, એટલે આ બગડશે પણ નહીં. આ તમે સારા એવા આ ટકાવી શકો છો. અને આપણે જે પરાઠાનો લોટ બાંધતા હોય એ ટાઈપનો આનો લોટ આપણે બાંધશું. ને જોઈએ એ પ્રમાણે થોડું થોડું ઘી લેવાનું. અને જો એકદમ ઢીલો થઈ જાય તો થોડો સત્તુનો આટા એડ કરજો, અને જરા થોડો કડક થઈ ગયો હોય તો એમાં ઘી એડ કરજો. કન્સિસ્ટન્સી આ રીતે પરાઠાના આટા જેવી થવી જોઈએ. તમે જુઓ કે સરસ રીતે લાડવો વણાય છે. એકવાર પાછું ટેસ્ટ કરી જોવાનું કે આ ટાઈમે પણ તમે કંઈ એડ કરી શકો છો. સુપર! લાડવા વાળતા વાળતા જ તમે ખાઈ લેશો ફ્રેન્ડ્સ. હવે મીડિયમ સાઇઝના આપણે બોલ બનાવશું. તમે આનો કલર જુઓ, તમને એમ જ લાગે કે આ મગજના લાડુ છે. કેમ કે ફ્રેન્ડ્સ, આમાં મેઇન એ છે કે આ સત્તુનો આટો શેકેલો જ હોય છે, ચણા. અને બહુ ઇઝીલી સત્તુના આટા કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી મળે છે. પહેલાં તમને આ લાડુ થોડો નરમ લાગશે. જેમ જેમ ઘી ઠરશે એટલે એનો શેપ બરાબર ફર્મ થઈ જશે. એટલે સ્ટાર્ટિંગમાં તમને નરમ લાગશે. હવે ગાર્નિશ કરવાનું આ રીતે કોઈ પણ બદામ કે પિસ્તાથી. ચલાવ્યા વગર મગજના લાડુ જેવો ક્રન્ચી આનો લુક જુઓ ફ્રેન્ડ્સ. મસ્ટ ટ્રાય રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ.